વડોદરા શહેરના બિલરબંધ રેસિડેન્સી ખાતે વુડાના અધિકારીઓએ રેડ કરી હતી, જે લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે અને રહેતા નથી. આ ઉપરાંત જે લોકો ભાડુઆત રાખ્યા છે તેવા મકાનોની ચકાસણી કરી નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે આ વચ્ચે લોકો કાયદેસર રહેતા હોય તેવા લોકોના મકાન બહાર નોટિસ ચોંટાડતા વિવાદ થયો છે. ત્યારે વડોદરા શહેરના બિલબાંકો કંપની પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલરબન રેસિડેન્સી આવેલી છે, જ્યાં આજરોજ વુડાની ટીમ ત્રાટકી હતી, જ્યાં તમામ ટાવરોમાં તપાસ કરવામાં આવી, જેમાં જે લોકો મકાનમાં ફાળવવામાં આવ્યા છે છતાં મકાનમાં રહેતા નથી અને પોતે અન્ય જગ્યાએ રહે છે અને તેમના મકાનો ભાડે ચડાવેલા છે તેવા મકાનોના લાભાર્થીઓને વુડાની ટીમે નોટિસ ફટકારી છે. આ બિલ TP1 AP 38 છે. બિલ અર્બન રેસિડેન્સી 01 બિલ બાંકોની પાછળ આવે છે. શું સવારે વુડાની ટીમ આવી હતી, શું થયું? વુડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય, જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા, એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે. પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય. આ ઉડારાનો માનસિંગ તરફ મેં કામ પરથી આ 400-500 રૂપિયા ખર્ચીને આવું છું, રહું છું, મેં આખી રાત દિવસ રહું છું. આ ઉડારા કમ હેરાન કરે, 500 રૂપિયા આપવાના છે. શું કર્યું ઉડાવાળાએ? આ રિક્ષા કરીને આ રિક્ષા છે. પણ શું કર્યું ઉડાવાળાએ? ચેકિંગ સીલ મારી દીધી તમારા ઘરે? હા, તમારે બહાર બેસી રહેવાનું. હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું. તમે અહીંયા